અમારા તાલુકામાં અત્યારે 9000 જેટલી અરજી થયેલ છે, જેનું આજે ખરીદી કેન્દ્ર દ્વારા શરૂઆત થઈ છે। અમારા તાલુકામાં 3 ખરીદી કેન્દ્ર શરૂ કરેલ હોય અને સરકારની આ ઝડપી કામગીરીને અમે અભિનંદન આપીએ છીએ। અને જ્યારે કુદરત રૂઠ્યો છે પણ અમારે સરકાર રૂઠી નથી એમ સરકાર દ્વારા જે 10,000 કરોડનું તાત્કાલિક બજેટ બહાર પાડ્યું છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની અંદર મગફળી લઈને આવ્યો છું, તેની અંદર સરકારશ્રીએ ભાવ નક્કી કરેલા છે 1452 રૂપિયા। એની અંદર ખેડૂતો બધા ખુશખુશાલ છે અને તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું। સરકારે જે ટેકાના ભાવે જાહેર કરેલા છે એ 1452 રૂપિયા ટેકાના ભાવ છે, જે માર્કેટ કરતાં ઘણા ભાવ સારા છે। અને આ કપરા સમયની અંદર ખેડૂતને પડખે સરકાર ખંભે ખંભો મિલાવીને ઊભી છે, જેનું આ ઉમદા ઉદાહરણ છે કે 5 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો પણ તે 100 મણ મગફળી જેવી અહીંયા ટેકાના ભાવે વેચી અને પૂરા ભાવ લઈ શકે। સરકારે આ જે સહાય કરી છે એ સહાયથી ખેડૂત ખુશ થયો છે, પોતાનું બિયારણ ખાતર લઈ વાવેતર કરી શકે એમ છે।